નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગવર્મેન્ટ યોજના ચેનલમાં। હું અનિલ ફરી એકવાર એક નવો વિડીયો લઈને આવી ગયો છું। તો આપણે સૌ વિશ્વકર્મા યોજનામાં ફરીથી 2.0 પ્રોગ્રામ ચાલુ થઈ ગયેલ છે। તો જેને ફોર્મ ભરવાનું બાકી હોય તે કઈ રીતે ભરવું, એના શું ફાયદા છે, ક્યાં ભરાશે, એ બધી પ્રોસેસ હું તમને આજે જણાવીશ। તો આપણે સૌ પ્રથમ જો તમારા નજીકમાં કોઈ સીએસસી સેન્ટર હોય તો ત્યાંથી જ ભરાઈ લેવું। તમે પોતે જાતે પણ ફોર્મ ભરી શકો છો, પણ એના માટે તમારી જોડે સીએસસી આઈડી હોવી જરૂરી છે। જો તમારી જોડે સીએસસી આઈડી છે તો કઈ રીતે ફોર્મ ભરવું એ હું તમને આજે જણાવીશ। તો આખો વિડીયો છેલ્લે સુધી જોજો। તો સૌપ્રથમ સ્કેમ બેનિફિટ એટલે આ યોજનામાં ફાયદા શું શું છે, બરાબર। તો પહેલું તો તમને એક સર્ટિફિકેટ મળશે પીએમ વિશ્વકર્માનું, નેશનલ ગવર્મેન્ટનું, બરાબર। આઈડી કાર્ડ મળશે। 5 થી 7 દિવસ જે તમે ટ્રેનિંગ કરશો એમાં ઓછામાં ઓછા 40 કલાક તમારો જે ટ્રેનિંગ હોય એમાંથી 70% તમારી હાજરી હોવી જોઈએ। એના પર ડે તમને ગવર્મેન્ટ સ્ટાઇપેન્ડ રૂપે 500 રૂપિયા પર ડે આપે, બરાબર। અને તમારે એ જ 70% તમે હાજરી કમ્પ્લીટલી ટ્રેનિંગ લો તો જ તમારે મળવાપાત્ર રહેશે। એના પછી તમે એડવાન્સ ટ્રેનિંગ લેશો ત્યારે 120 કલાક એટલે 15 દિવસ ભરવા પડશે। એ પણ તમને એનું સ્ટાઇપન્ડ પણ ગવર્મેન્ટ આપશે। અને એના ત્રીજો ફાયદો તો ટૂલ કિટ, તમને ટૂલ કિટ 15,000ની ટૂલ કિટ મળશે। તમારા જે ટ્રેડ હશે એ ટ્રેડના રિગાર્ડિંગ તમને એ 15,000ની ટૂલ કિટ મળશે। પછી તમારે લોન લેવી હોય તો 1 લાખની લોન પહેલાં અને 2 લાખની લોન 1 લાખની પેડઅપ કર્યા પછી તમને લોન પણ મળશે। એના માટે તમારે સર્ટિફિકેટ ટ્રેનિંગ, બેઝિક ટ્રેનિંગ કરવી ફરજિયાત છે। એ ટ્રેનિંગ કરશો તો જ તમે લોન માટે એલિજિબલ થશો। એ તમારે જે પહેલી 1 લાખની લોન લો એ તમારે 18 મહિનામાં રીપેમેન્ટ કરવી પડે, તો તમને બીજી 2 લાખની લોન મળે એ તમે 30 મહિનામાં રીપેમેન્ટ કરી શકો છો, બરાબર। તો આ બધા વિશ્વકર્મા યોજનાના ફાયદાઓ છે। તો આપને ભરવાનું ફોર્મ બાકી હોય તો ભરી દેજો, બરાબર। હવે આપણે કઈ રીતે ફોર્મ ભરીશું એની માહિતી હું તમને આપીશ। તમને જે લોન લો છો એ લોન કેટલા વ્યાજથી મળશે, એ વાર્ષિક 5% વ્યાજે મળશે, બરાબર। પછી આપણે જોઈએ ટ્રેડ, કયા કયા ટ્રેડ આવશે આમાં, કયા કયા વર્ગના લોકો આમાં એપ્લાય કરી શકે છે, બરાબર। તો જુઓ આ બધા જે ટ્રેડ દેખાય છે બધા ટ્રેડના લોકો આમાં એપ્લાય કરી શકે છે। કુલ 18 ટ્રેડ છે આમાં। દરેક ટ્રેડને આવરી લેવામાં આવે છે। નાના સ્મોલ બિઝનેસ કરતા હોય ટ્રેડ, દરેક ટ્રેડ આમાં આવરી લીધા જ છે ગવર્મેન્ટે। આમાં જે અલગ અલગ સ્ટેપ વાઇઝ છે તો કાર્પેન્ટર, બોટ મેકર, પછી લોખંડનો વિષય હોય તો આર્મર, બ્લેકસ્મિથ, બધા જ। તો આપણે હવે ફોર્મ કઈ રીતે ફિલઅપ કરીશું એ તમને શીખવાડીશું અમે, બરાબર। તો પહેલું આપણે લોગિનમાં જઈને સીએસસી લોગિન પર જવાનું। આપણે સીએસસી રજિસ્ટ્રેશન આરટીએસમાં ક્લિક કરવાનું એટલે તમારે રજિસ્ટર નાવનો ઓપ્શન આવશે, બરાબર। તો ઇટ્સ ધેર એનીવેર ગવર્મેન્ટ એમ્પ્લોય વિથિન અવર ફેમિલી, યોર ફેમિલી, કોઈ ગવર્મેન્ટ એમ્પ્લોય છો યસ તો તમે યસ કરવાનું, નો હોય તો નો કરવાનું, બરાબર। તો નો, બરાબર। પછી નીચે પણ તમારે સમનિધિ મુદ્રા લોન લીધેલી છે, પીએમઈજીબી લોન લીધેલી છે, જે તમે લોન લીધેલી હોય તો યસ યા નો, નો ના લીધી હોય તો નો કરવું, એ લીધેલું હોય તો યસ કરવું, બરાબર। એના પછી કન્ટિન્યુ પ્રેસ કરી દેવાનું। એના પછી તરત પોર્ટલ ખુલશે તમારા રજિસ્ટ્રેશન માટે। એમાં તમારો આધાર નંબર નાખી દેવાનો, મોબાઈલ નંબર નાખવાનો પહેલાં। એમાં મોબાઈલ નંબર નાખી, જે મોબાઈલ નંબર આધારમાં રજિસ્ટર હોય તે મોબાઈલ જ નાખો, નહીં તો લેશે નહીં અને એરર આવશે, બરાબર। એમાં તમે નાખી દેશો તો તમારા મોબાઈલ નંબર જો એક વખત યુઝ કરેલો છે તો આવું લોગિન પેજ આવી જશે ડાયરેક્ટ। તો મોબાઈલ નંબર નાખીને સીધું ઓટીપી માટે થઈ જશે, સીધો ઓટીપી તમારા મોબાઈલમાં અંદર આવી જશે। એ ઓટીપી આપણે આમાં ટાઈપ કરીને ફરીથી કન્ટિન્યુ આપી દઈશું। ફરીથી તમારો આધાર કાર્ડ આમાં શો થશે જ। પછી આઈ હેવ રીડ ફુલી અન્ડરસ્ટેન્ડ પીએમ વિશ્વકર્મા પોલિસી એન્ડ ટર્મ્સ એન્ડ પોલિસી કન્ડિશન, રિસીવ કમ્યુનિકેશન પીએમ વિશ્વકર્મા એસએમએસ, ઈમેલ એન્ડ વોટ્સએપ, કે તમે બધું કન્ફર્મ ટર્મ્સ એન્ડ કન્ડિશન કન્ફર્મ કરી લેવી। એના પર ક્લિક કરીને વેરીફાઈ બાયોમેટ્રિક એટલે તમારે મંત્રા ડિવાઇસ MS100 જોશે તે લગાવીને તમારે એના થંબ લઈ લેવાનો બાયોમેટ્રિક,
જેવું બાયોમેટ્રિક લેશો તરત તમારું પેજ આગળનું પેજ ખુલી જશે. જો બાયોમેટ્રિક નહીં આવે તો આગળનું પેજ નહીં ખુલે, તો તમારે ફરીથી ટ્રાય કરવું પડશે. જેવું તમારું બાયોમેટ્રિક થઈ જશે તુરંત તમારે તરત જ તમારું જે પર્સનલ ડિટેલ હોય એ નાખવા માટે ખુલશે. એમાં આધાર કાર્ડ પ્રમાણે તમારી અડધી તો ભરાઈ જ જશે, બરાબર. એમાં ખાલી તમારે મેરિટલ સ્ટેટસ, કેટેગરી એ બધું તમારું નાખવાનું રહેશે. બાકી નેમ, બર્થ અપડેટ એ બધું તો ઓટોમેટિક નખાઈ જ જશે તમારા આધાર ડેટ પ્રમાણે, બરાબર. તો તમે મેરિડ છો, અનમેરિડ છો એ ક્લિયર કરી દેવાનું. એના પછી તમારું રેશન કાર્ડની ડિટેલ આવશે. એમાં રેશન કાર્ડ જો તમારું નામ હોય તો એના પર સિલેક્ટ કરી દેવાનું, ના હોય તો નીચે એડ રોમાં આપીને તમારું નામ નાખીને આધાર કાર્ડ નંબર નાખી લેવાનું, બરાબર. પછી તમારું એડ્રેસ ચેક કરી લેવાનું. પછી બંને એડ્રેસ તમારો સેમ હોય તો સેમ એ રીતે આધાર એડ્રેસ. તમે ગ્રામ પંચાયતમાં છો કે યુબીએલમાં, તો ગ્રામ પંચાયત હોય તો ગ્રામ પંચાયત યસ કરીને તમારું ગામનું નામ સિલેક્ટ કરી લેવું. પછી તમારે અહીંયા તાલુકો સિલેક્ટ કરી લેવો. પછી પ્રોફેશનલ ટ્રેડ, કયા કયા ટ્રેડમાં ફોર્મ ભરવું છે, દરજી, બ્લેકસ્મિથ, બેટમોકર, કાર્પેન્ટર, જે તમારે જે ટ્રેડમાં ફોર્મ ભરવાનું હોય તે ટ્રેડ સિલેક્ટ કરી લેવાનું. પછી એની કેટેગરી એ તો ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે. પછી જે આ હિયર બાય ડિક્લેર એના પર ક્લિક કરી દેવાનું, બરાબર. બિઝનેસ એડ્રેસ તો સેમ આધાર એડ્રેસ તમારું બિઝનેસ છે કે બીજું એડ્રેસ છે, બિઝનેસ એડ્રેસ છે આમાં શું તમારું કરી લેવાનું. જો આ સેમ આધાર એડ્રેસ હોય તો સેમ આધાર એડ્રેસ ઉપર ક્લિક કરવાનું, અને તમારું બીજે હોય તો બીજે કરવાનું, બરાબર. અને તમારે બંનેમાંથી કોઈ સેટ થતું ના હોય તો અધરમાં તમે ક્લિક કરી શકો છો. તમે આધાર કરશો તરત તમારી બિઝનેસ ડિટેલ માગશે. પછી જો બેંક ડિટેલ, તમારી બેંક ડિટેલ આમાં નાખવાની રહેશે. આમાં બહુ ચોકસાઈપૂર્વક જે છે આ છે મેન પાર્ટ, કારણ કે તમારું બધું જે અમાઉન્ટ છે, ટ્રેનિંગ અમાઉન્ટ છે, બધું આમાં જ આવશે. તો આ ખાસ કરીને સાવચેતીથી ભરવું. તમારું બેંક નેમ, પછી તમારા આઈએફએસસી કોડ, બેંક ઓફની બ્રાન્ચ, બેંક અકાઉન્ટ નંબર, ફરીથી અકાઉન્ટ નંબર ફરીથી નાખી લેવાનો એકવાર. બંને તમારે મેચ થશે તો જ આગળ ચાલશે, ઓકે. પછી ક્રેડિટ સપોર્ટ, તો તમારે 1 લાખની લોન ને બધું ક્યારે જોઈએ છે તો મે બી લેટર પર ક્લિક કરી લેવાનું. તો તમારે જોઈએ છે આ બંને જે પ્રોસેસ છે 1 લાખ અને 2 લાખ 5% ઇન્ટરેસ્ટવાળા એ તમારે જોશે તો મે બી લેટર એના પર ક્લિક કરી નાખો. મે બી લેટર રાખશો તો તમારે પાછળથી હાલ જરૂરિયાત નથી એમ, અને એના પર ક્લિક કરશો તો તમારે જરૂરિયાત છે. પછી અમાઉન્ટ, એમાં પહેલાંમાં 1 લાખ નાખી દેવાની. તમારે પહેલાં કેટલા લાખ લોન જોઈએ છે, તમારે શેના માટે લોન જોઈએ છે, તમારે ઇક્વિપમેન્ટ લેવા, વર્કિંગ કેપિટલ વધારવા, તો બધામાં જ તમારે ક્લિક કરી લેવાનું. કારણ કે આપણે ધંધો સ્ટાર્ટઅપ કરતા એટલે બધી જ જરૂરિયાત હોય, એ બધી જ જરૂરિયાતો લખેલી છે તમારી, વર્કિંગ કેપિટલ, બિઝનેસ એક્સપેન્સ ને બધું જ, બરાબર. એક્ઝિટિંગ લોન આઉટસ્ટેન્ડિંગ, તમારે લોન ચાલુ હોય તો આમાં બતાવ્યું હોય તો બતાવી શકો છો, અથવા ના બતાવ્યું તો તમે ઓપ્શનલ છે. ડિજિટલ ઇન્સેન્ટિવ ડિટેલ, આમાં તમારે ડિજિટલ યુપીઆઈ આઈડી નાખી શકો છો. જો તમે આમાંથી ડિજિટલ યુપીઆઈ આઈડી નાખશો તો તમારા દર પર મંથ 100 રૂપિયા તમારા ખાતામાં આવશે. એ પણ તમારો બિઝનેસ સ્ટાર્ટ થયા પછી, અત્યારથી નહીં. બિઝનેસ સ્ટાર્ટ થશે આ યુપીઆઈ તમે એમાં યુઝ કરશો ક્યુઆર તરીકે તો જ તમારા દર મહિને 100 રૂપિયા આવશે. તમારી સ્કિલ ટ્રેનિંગ 5 દિવસની સ્કિલ ટ્રેનિંગ હોય, એડવાન્સ ટ્રેનિંગ 15 દિવસની રહેશે. ટૂલકિટ તમે રજિસ્ટર થઈ જશો એટલે તમે સર્ટિફાઈડ જેવા થશો તરત તમારે ટૂલકિટ આવશે. માર્કેટિંગ સપોર્ટમાં તમને બધું જ ગવર્મેન્ટ શું તમારા માર્કેટિંગ સપોર્ટ જોઈએ છે તેના પર તમારે સિલેક્ટ કરી લેવાનું. ઓનબોર્ડિંગ, પ્રોડક્ટ, સર્વિસ, ઈ કોમર્સ પ્લેટફોર્મ, તમે ઈ કોમર્સ જે ગવર્મેન્ટનો પ્લેટફોર્મ છે એના પર રજિસ્ટર થઈ જશો. પછી લાસ્ટમાં તમારું ડિક્લેરેશન ફોર્મ આવશે કે આ બધે જ જે ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય એ બધી મને માન્ય છે, આઈ એગ્રી, એના પર ક્લિક કરીને આપણે સબમિટ આપી દેવાનું. આ મેન છે આપણો એપ્લિકેશન નંબર. આનો એક સ્ક્રીનશોટ લઈને એની પ્રિન્ટ આઉટ નીકાળી લેવાનો. આ તમે એપ્લિકેશન નંબર તમારા ગામ હોય તો ગ્રામ પંચાયત અથવા નગરપાલિકામાં જઈને આ એપ્લિકેશન અને તમારું જે ધંધાનું ફોર્મ ફિલઅપ કરેલું હોય એ લઈને તમારાથી અપ્રુવલ માટે ત્યાં ગ્રામ પંચાયત અથવા નગરપાલિકામાં જવાનું રહેશે. આવી રીતે જ તમારે જે સ્ટેપ બતાવે છે આ તમારી એપ્લિકેશન એડિટ કરવી હોય, કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો એડિટ એપ્લિકેશનમાં જઈને પાછું તમે કરી શકો છો, બરાબર. આ તમે તમારી એપ્લિકેશન પછી ખુદ પણ તમે જાતે જોઈ શકો છો ક્યાં હશે. આ તમારી વિડીયો તમે તમારી ટ્રેનિંગ ફોર્મ ભર્યું અને તમારું ટ્રેનિંગ ક્યારે આવશે,
કેટલે પહોંચ્યું તમારું એ જાણવું હોય તો અમારે આ ચેનલમાં નીચે વિડીયો છે એ જોઈ લેજો. એમાંથી તમને ખબર પડી જશે કે ચેનલ તમારું જે ફોર્મ ભર્યું છે ક્યાં સુધી પહોંચ્યું. નમસ્કાર, થેન્ક યુ, આભાર.